મોટી બીક જ જમડાની છે. માણા વધારે બીવે જમશે. મરવાનું નામ પડે ને ઢીલો પડી જાય માટીઓ. મરવાનું નામ પડે તો ઢીલો પડી જાય માટીઓ. પણ જો ઈ બીક મટી જાય પછી લીલા લહેર થઈ જાય. એક ડોહીમાં હતા ને, એક ડોહીમાં હિમમાં ગયેલા હું અને સાણાનો હુંડો ભીરો હગથી હાવ માથે હગ વળી ગઈ એટલો હુંડો ભીરો સાણાનો અડાયાનો ઉપડે ની ડોહી થી. પછી ડોહી કીધું અરે રામ કાળે નથી આવતો, મોતે નથી આવતો. એમ કે નિહાકો નાખ્યો ડોહીએ તા મોથામો એનું ભૂર્યું કે મારી શું કામ છે. એને આમ નેજવું કરીને આમ તું દીકરા કોણ છો કે મા તમને બોલાયો નહીં અમને ઈ સૌ તમને અમને બોલાયો નહીં માં હું મહોત્સવ ઈ કે ડોહીના ફ્યુઝ ઉડી ગયા. ડોહીએ કીધું લે બેટા આવ્યો તો કામ કર હુંડો સડાય લે હાલ પછી તું તારે રસ્તે નું મારે રસ્તે. ખાલી વાતો થાય વાલા. એ ભાઈ ગયો અટપટો છે અને કેડી એવી અટપટી છે વાલા. આવન જાવનની બાવા ગલીઓ વાંકી એ અવસર વેળે આડા રહેજો. હે ગુરુ મારા ચરણોમાં આ કેડી છેલ્લો અવસર છે ને એ અટપટો છે. ખાલી વાતો થાય મરી જાવ મરી જાવ. હા એને ઊભું રહી જાય ને તો આવું થઈ જાય. એક માજી કાયમ વાતો સાંભળતા હું. યમરાજ કેવા હોય કે પાડા માથે સવારી હોય, મોટા મોટા હિંગડા જ આમ ભયંકર રૂપ હોય, ગદા બધા હોય ખંભે અને એમ લેવા આવે. ડોહી બરાબર રાતની નીંદરે સડી અને ઘરનો પાડો છૂટી ગયો. ઘરનો પાડો કરી છૂટી ગયો. છૂટી જઈને ડોહી જ્યાં હોતી હતી ને ખાટલા ઘાવ આવી ગયું. તો ડોહી દિવસની વાત સાંભળી હતી ઓલી કે જમ આવે એટલે પાડો આવે. તેમાંથી ગોદડામાંથી ઝીણો ઝીણો અવાજ કરે હું ડોહી એ ભાઈ માંદાનો ખાટલો અહીંયા નથી ઓલી બાજુ છે. ડોહી હો ભાઈ એ પાડાભાઈ 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 માંદાનો ખાટલો આ બાજુ છે અહીંયા નથી કોઈ માંદો. ભાઈ છે ને વાલા એ તો એક વિષય પણ જો ભાઈ મટી જાય તો મહાત્મા મુર્દાજીની યાદ કરી છે આપણે. આપણું પરંગણું એટલે અમરેલી મહાપુરુષ મહાત્મા મુર્દાજી. ભજનની તાકાત શું છે, હરિનામની તાકાત શું છે, માની ભક્તિની તાકાત શું છે એ અહીંયા ખબર પડે. મહાત્મા મુર્દાજી રામાયણ વાંચે છે રાતના બેઠા છે. એક દીકરી કુએ પડવા આવે છે. એક દીકરી કુએ પડવા આવે છે. તો મહાત્માજીનું ધ્યાન પડી ગયું. જોયું ઓહ કોઈ દીકરી કુએ પડવા જાય છે. રોકી દીકરીને અરે બેટા કામ કુએ પડી જા. શું કામ પડી જા બેટા? કે બાપુ જગતમાં જીવાય એમ નથી. મારથી પાપ થઈ ગયું, મારથી ગુનો થઈ ગયો અને મારા પેટમાં સંતાન છે બાપુ. એના બાપનું નામ દેવાય એમ નથી. અરે દીકરી કોણ છો તું બાપા? કે બાપુ હું એક બ્રાહ્મણની દીકરી છું. અરે તું બ્રાહ્મણની દીકરી? તો હું સાધુ છું બેટા. કુએ પડાય આનો કોઈ રસ્તો છે, કોઈ ઉપાય છે બેટા? બાપુ કાંઈ ઉપાય આનો શું હોય? બસ મરવા સિવાય કોઈ ઉપાય છે નહીં બીજો? નહીં બેટા કાંઈ ઉપાય છે. કે બાપુ એક ઉપાય છે, મારા બાળકનો કોઈ બાપ બની જાય તો જગતમાં જીવી જાવ. તો તમે જીવી જાઓ? તો કે હા. તો જગતના માનવીને કહી દે કે એનો બાપ મહાત્મા મુર્દાજી છે. કલંક લીધું વાલા માથે હો. દીકરી કીધું બાપુ તમને ભગવાન જેમ આખું જગત માને છે આવું કલંક લ્યો માં તમે. કાલે જગત તમને નિંદવા માંડશે, નિંદા કરશે તમારી. ન બોલવાના વેણ કે બેટા સાધુનો જન્મ એ માટે જ હોય છે. ખુંદી ખમે માં ધરતી, વાઢી ખમે વનરાય, વેણ કવેણ મારા સાધુડા સાંભળે અને નીર તો સાયરમાં હમાય. બેટા જન્મ એ માટે જ હોય છે. કોઈ ચિંતા કરમાં તું જગતને દાન કરી દે મારી.
સવારે ગામને ખબર પડી, જે ગામ બાપુને કાયમ હાર પહેરાવતું ને, પૂજા કરતા ને, એ ગામ પાછું અવળું થયું. વાલા ગામ અવળું થયું અને ગધેડો લઈ આવ્યા. મહાત્મા મુરદાસજીની માથે મુંડન કરાવ્યું, કાળું મોં કર્યું, અવળા ગધેડે બેહાડ્યા, કાયમ ફૂલના હાર પહેરાવતા. આજે આવ્યો જોડાનો હારો, જૂતાનો હાર આવ્યો. તો મહાત્મા મુરદાસજીને હાર પહેરાવ તો મહાત્મા શું કહેતા ખબર? મને નહીં, મારા ઠાકરને પહેરાવો, મારા ઠાકરને પહેરાવો, એવું પોતે ના પાડતા. પણ આજે જોડાનો હાર આવ્યો એટલે ઠાકર સામું જોયું કે પ્રભુ તને આવા હાર ગમે છે, મારે તો ક્યાં પહેરવો છે? તારે આટલું બધું થાય છે. હાર ડોકમાં ધારણ કરી લીધો, ગામમાં ફૂલેકો ફેરવી લીધું. 5 ડાયા માણસો કીધું ભાઈ સાધુનો દીકરો છે, જવા જો. અને દીકરીને કીધું મહાત્મા મુરદાસ, બેટા હવે હાલો, આ ગામમાં ન રહેવાય, આ ભૂમિ માથે ન રહેવાય. સાવરકુંડલાની સીમમાં મઢી બનાવી. વાલા ત્યાં બે બાપ દીકરી બે રહેશે. એમાં જામ સાહેબ, જામ દરબાર, એના શિષ્ય હતા જામ દરબાર મહાત્મા મુરદાસજીના. એમને ખબર પડી કે મારા ગુરુ માથે કલંક ચડ્યું છે, કલંકિત ગુરુ નો રખાય. બીજા ગુરુની વિચારણા કરી, ધારણા કરી, હવે બીજા ગુરુની કંઠી બાંધી લઉં. ઈ વાતની આ મહાત્મા મુરદાસને ખબર પડી કે જામ સાહેબ મારી કંઠી તોડી નાખે છે, બીજા ગુરુની કંઠી બાંધે છે. દીકરીને કીધું બેટા હું આમ જામનગર ગયો ને આમ પાછો આવ્યો, દીકરા તું 2-3 દી રોકાઈ જઈ, આગળ હું આવું. એમ કરીને મહાત્માજી જામનગર આવ્યા. જામનગર દરબારગઢ થોડોક છટો રહ્યો, એક મરેલું બિલાડું પડેલું મેદાનમાં, મરેલું બિલાડું પડેલું. બિલાડું અંતળામાં વીટી લીધું, બગલમાં મારી લીધું. આવીને સભામાં ઉભા રહી ગયા. આખી સભા જોઈ રહ્યું કે ઓહ મહાત્મા મુરદાસ, આજે એને કલંક ચડ્યું, ઈ મહાત્મા મુરદાસ. કોઈ કાંઈ બોલતા નથી. મહાત્માજી પણ શાંત ઉભા છે. પણ ધીરેકથી પછી 2 શબ્દો કીધા મહાત્મા મુરદાસજીએ. અરે દરબાર, હું આપને 2 શબ્દો કહેવા આવ્યો છું. મારી દીકરી ત્યાં મારી રાહ જોવે છે, ખાલી 2 શબ્દો મારે કહેવા છે. ભલે તમે બીજા ગુરુની કંઠી બાંધી લ્યો, મને કાંઈ વાંધો નથી, પણ મરેલું બિલાડું કાઢ્યું મેદાનમાં મૂક્યું આમ આમ. એને કયો આને સજીવન કરી, આના બચ્ચા રાહ જોવે છે, આના બચ્ચા વાટ જોવે છે, એને કયો આને સજીવન કરી દે. કોનામાં શક્તિ હોય ભાઈ? ક્યાંય શક્તિ નહોતી. જામ સાહેબ બાપુ પોતે હેઠા ઉતર્યા. મહાત્મા મુરદાસામાં 2 હાથ જોડ્યા. પ્રભુ આપ કહો ને, આ બધી શું ઘટના છે? મને કાંઈ ખબર નથી, હું અજાણ છું આ વાતથી. તો એક કામ કરો દરબાર, પાણીની જારી મગાવો, જળની જારી મગાવો, લોટો મગાવો. જળની જારી આવી, જગત જોવે એમ બિલાડા માથે 3 અંજળી મારી બિલાડો બેઠો કર્યું. આખા જગતમાં જય જયકાર થયો. જામ દરબારે અમરેલી દરબારને કીધું કે તમે વાતે ગાતે મહાત્મા મુરદાસજીને પાછા લઈ જાઓ અને સંતની માફી માંગો. બાપુ આવ્યા અમરેલી પાછા. વાલા 1 દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ કીધું વાલા હવે સમાધિ કરાવો, હવે જગતમાં નો જીવાય. મારા ઠાકરને મેં ધક્કો કરાવ્યો છે અહીંયા, હવે નો જીવાય. ઘણા માફી માંગે છે, ઘણા કે બાપુ ક્ષમા કરો, ક્ષમા કરો. કે વાલા બધી વાત સાચી, પણ એને કેટલા ધક્કા કરાવીશ? આ તો મેં બિલાડું બેઠું કર્યું, કાલે માણસો મારી ત્યાં મયત લઈને આવશે, તો મારે એને કેટલાક ધક્કા કરાવવા? તો મારે હવે હમાઈ જવું જોઈએ. સમાધિ કરાવો. વાલા પાલખીમાં બેહી ગયા. આતમરામ ઉડી ગયો, પરમસમાં ભળી ગયો. પાલખી ગામમાં ફરે છે. એમાં 5-25 માણસો જોઈને પાછા ફર્યા. સેવકજન પૂછે કે ભાઈ તમે કેમ પાછા ફરો? એટલા બધા કેમ પાછા ફરી ગયા? કે અમે હારા કામે જાય છે, અમે આણું છે મારી દીકરીનું, હામું મયત મળે છે, અમને અપશુકન થાય છે. તો એક સેવકે કીધું ભાઈ આ તો મહાત્મા મુરદાસજી છે, આને અપશુકન હોય? આને તો સુકન હોય. કે નહીં, અમને અપશુકન થાય છે. ઈ વાત મહાત્મા મુરદાસજી પાલખીમાં સાંભળી ગયા. દેહ છોડી દીધું તો છતાંય સાંભળી ગયા અને કીધું ભાઈ ઉભા રહ્યો, શું વાતો કરો બધા? આવો અહીંયા આવો. બધા આવ્યા પાસે, પાછા જાગૃત થયો. કાળને કાળને કહી દીધું હટી જા. આ ભક્તિનું પ્રમાણ છે, આ ભજનનું પ્રમાણ છે. વાલા આ ભક્તિની શક્તિ છે. શું વાતો કરો ભાઈ? કે બાપા વાતો તો એવી કરી છે કે આ 5-25 માણસો છે ને એને તમારા અપશુકન થાય છે. કોણ છે? એક દીકરી છે. દીકરીને મારા અપશુકન ક્યાં જાય છે? એ આણું જાય છે, એના પિયુને મળવા જાય છે. બોલાવો અહીંયા. દીકરીને બોલાવી માથે હાથ ફેરો. બેટા ક્યાં જાશો?
તો બાપા હું તો મારા પિયોને મળવા જાઉં છું. એમ દીકરી તું તારા પિયોને મળવા જા ને હું મારા પિયોને મળવા જતો હતો. પણ એક કામ કરી બેટા, આજે તું જા ને કાલ હું જાય. એક દિવસ કાળને ઠાલી દીધો, દીકરીને પિયર મોકલી દીધી. ઈ મહાત્મા મુર્દાજીને આ જ્ઞાન કટારી છે વાલા, શબ્દ કટારી છે. અને જો કાંઈ નથી, અણી નથી, ધાર નથી, તોય આર પાર નીકળી જાય. એવો શબ્દ કોઈ લાગી જાય ને તો આર પાર શબ્દ કટારી છે. આ કટારી કોઈના કયામાં નહીં, નહીં અણી નહીં ધાર. એ ઘાયલો કરી ગઈ પાંજરા, નીકળી ગઈ જો આરમ પાર. હા પ્રભુ કોઈ વાંધો નહીં, તમે કયો એમ બસ. આવી માને વાત કરી, સંગાવતી માને કે સતી સાધુ મળી ગયા છો, રાજી થઈ ગયા. માગે સાધુ મળ્યા કે હા, પણ થોડાક પીડિત છે, થોડાક રોગી સાધુ છે. કોઈ વાંધો નહીં, આપણે રોગી તો આપણે શું, આપણે તો સાધુ જોઈએ ને. પણ સતીને લેવા જવા પડશે, આપણે બે માણસને લેવા જવા પડે. કઈ રીતે? એક ટોપલો મગાવો, લઈ આવો, એમાં રૂ નાખો, એમાં બેહાડીને સાધુને એને રૂવે રૂવે રોગ છે એટલે એને પીડાનો થાય એમ આપણે લાવવાના છે. માએ કીધું કોઈ વાંધો નહીં, હાલો હાલો જઈએ, હાલો જલ્દી કરો. ટોપલો લીધો, મારી પાસે રૂ નાખ્યું, પોલ જેવું બનાવ્યું, આવીને ધર્મશાળામાં બે મહાપુરુષો ઉભા રહી ગયા. પ્રણામ કર્યા માએ. હાલો પ્રભુ, તેડીને ભગવાનને બેહાડ્યા, ધીમેથી ઉતાર્યા પાછા ઓરડામાં, આસન દીધું, બેહાડ્યા, ભોજનની થાળી કરી તૈયાર. લ્યો પ્રભુ આપ પેલા પારણા કરી લ્યો, પછી અમારે બે માણસ ટેક છે, એવી અમારે ટેવ છે, ટેક છે. અમે સાધુને જમાડીને જમીશ, અમે એમને નથી જમતા. આજે અમારે 9મો 10મો દિવસ, તમે જમશો પછી અમે જમશું. એમ અનાજની થાળી ભરીને મૂકી વાલાઓ. ભગવાને થાળીને આમ બાજુમાં કરીને કીધું કે આ તો અનાજ છે, હું ક્યાં અનાજ ખાઉં છું, હું તો અઘોરી સાધુ છું, અઘોર પંથ છે મારો, મને માટી આપો, હું માટી ખાવાડો છું. વાણિયાનો દીકરો વાલા કોઈ માટી જોયેલી નહીં. સતી હામું જોયું, શેઠે કીધું કે આ હવે લઈ આવ્યા તો આપણે પાછું પગલું ન કરાય. શેઠ તમે જાઓ, કહાઈ વાડે જાઓ, માટી લઈ આવો. અને હાલ્યા શેઠો કહાઈ વાડે ગયા, હંતાતા ગયા, ડબરામાં માટી લઈ આવ્યા, રસોઈ બનાવીને બીજી થાળી તૈયાર કરી લ્યો પ્રભુ. તો પાછું જોઈને ઈ થાળી સાઈડમાં કરી નાખી. અરે આ તો પરમાટી છે, હું પરમાટી ક્યાં જમું છું, હું ઘોરી સાધુ છું. હું તો માનવનું માવું જમું, માનવનું, માણસનું માવું સાપો મને. અને એમાં જોઈજો ગઢું બુઢું નહીં, કુણું બાળકનું માવું છે, કુણા બાળકનું માવું છે. અરે પ્રભુ હા હું ઘોરી છું, નક હતો ત્યાં મને મૂકી જાઓ. માથે ખીજાતા જાય એટલે ભગવાન આ તો દંપતી બે ટેકવાળા હતા કે નહીં પ્રભુ જવાનું તમારે, તમે કેમ કરી. બસ બે મહાપુરુષો બહાર આવી નિર્ણય લીધો. બાળક ક્યાંથી હતું, માએ પ્રબારો નિર્ણય લીધો, આને માં કહેવાય. ચલિયો ક્યાં ગયો, ચલિયો ભણવા ગયો, લઈ આવો. એ જ ઘડીએ ને એ સમયે નિર્ણય લઈ લીધો, બીજા બાળકો માગવાનો જાય કોઈ પાસે, આપણો દીકરો ક્યાં ગયો, ભણવા ગયો, લઈ આવો. ભગવાન વિચાર કરે બેઠા બેઠા કે મારા દીકરા છોકરાને લેવાની તૈયારી કરે છે, હાલ છોકરાને સમજાઈ દો. બીજું રૂપ ધારણ કર્યું ભગવાને, બ્રાહ્મણ બનીને જ્યાં ભણતો હતો ને ચલિયો ન્યા પગ્યા. એ ચલિયા, એ છોકરા કહા પ્રભુ કે તારી ઘરે એક સાધુ આવ્યા છે, અઘોરી, અને માનવનું માઉસ ભરકે છે, તને મારી નાખવાના છે, ઘરે જાતો નહીં, ભાગી જા. એ તો એનું સંતાન ને વાલા ભાગે કોઈ દી. કીધું હું કયો મારા ઘરે સાધુ આવ્યા છે, ઓહો મારા માતા પિતાને 8-8 9-9 દિના ઉપવાસ છે, આજે પારણા છૂટશે હો, પણ તને મારી નાખવાના છે. અરે મારાથી પારણા છૂટતા હોય અને આ દેહ એમાં કાયમ આવતો હોય તો એથી વિશેષ બીજું હોય હું પ્રભુ, મારે ભગાય. ભાગુ તો મારી મોમ કાલા દે ભોરી ગનજી રે ભાર.
માગુ તો મારી રોમ કાલા દે ભોરી ગણતી ને ભા મેરુ સરીખા એ ડોલવા લાગે આકાશ ને આધાર મેરા મન જો માજા મૂકે तो चलियो सत नहीं चुके ए मेरा मन जो माजा चलियो तो सत नहीं चुके चलियो सत नहीं चुके चलियो सत नहीं वचनो સાંભળ્યા બાળકના મુખમાંથી ભગવાન નિરાશ થઈ ગયા. આ તો એનું સંતાન છે ને, એની જેવું જ હોય ને. પાછો રૂપ ભગવાન હકેલી પાછા આવીને ઓરડામાં બેહી ગયા અને દોડતો દોડતો ચલી આવ્યો. અહીંયા સદગુરુ સવારામ બાપાએ શબ્દો ટાંક્યા છે, ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. ઈ ચેલૈયો આપણો વાલા, એ આપણો રાજકુમાર ચેલૈયો. ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. આવા હરિજન અલખને પ્યારા, જેની માથે ભક્તિના મોડ, સાચા સંતો માથે ભક્તિના મોડ. દોડતો દોડતો આવ્યો અને માના ખોળામાં બેહી ગયો. એ માં, આપણે ઘરે સાધુ આવ્યા છે કે હા દીકરા આવ્યા ને? માં એને વાલ કરવા માંડ્યો, ચોમ્યું લેવા માંડ્યો, કેમ કે મારવાનો હતો. તો માં ઈ અઘોરી સાધુ છે કે હા દીકરા અઘોરી સાધુ છે. તો માં એને જમવાનો બંદોબસ્ત કર્યો. કઈ બેટા બસ ત્યારે જ હાલે છે, તારી જ વાટ હતી દીકરા. તો માં હવે ધર્મના કામમાં ઢીલ કરી, માં જલ્દી કરી માં, જલ્દી કરી. પાસે કટાર પડી હતી વાલા, એમને મસ્તક ઉતાર્યું માથે, સિક્કે ધરી દીધું મસ્તક. ખૂણા ખૂણા માવસની રસોઈ બનાવી અને ધર્યું આગળ ભગવાનને આગળ. લ્યો પ્રભુ, લ્યો બાબાજી જમો. થાળ ને પાછો હટાવ્યો. આનું માથું ક્યાં? હું આવું માઉસ ખાઈ શકું? મારે ક્યાં દાંત છે? મારે કાંઈ નથી. આનું માથું ક્યાં છે? છને પ્રભુ. એ માથાને બે દંપતી નવા વસ્ત્રો પહેરો. જોજો રોતા નહીં હો, કોઈ આહુડું ન પાડતા. આગળ વહી જાય પાછો, હતો ત્યાં મૂકી જાવ. મને ઠપકો દેતા જાય માથેથી. ભક્તોને કસોટી માથે કસોટી લેતા જાય. હતો ત્યાં મૂકી જાવ. નહીં પ્રભુ નહીં નહીં, તમે કયો એમ. માથું ક્યાં છે? માથું લઈ આવો. એને કૂચો કરો, ખાનણિયામાં ખાંડી કૂચો કરો, એની રસોઈ બનાવો. અને ભેગા ભેગા હાલડા ગાતા જજો, ગીતડા ગાતા જજો. રોતા નહીં, હતો જ મને મૂકી જાઓ. અને માં ભગવતી પછી શણગાર થઈ ગયો. ખાનણિયામાં માથું નાખ્યું. અમે એમ જાણું ચલી અને પરણામ સુધી સુજાન ઓ ચિંતાના મરણ આવ્યા. તારા સ્વર્ગેથી ઉતર્યા વિમાન. ચિંતાના વિમાન આવ્યા, સ્વર્ગેથી ઉતર્યા વિમાન.
ચેલિયા રે ઓય ભલે અબોલણા એ જવ તોય ના પોતાની બાઈ બાંધો ઓય ભલે અબોલણા તોય રે પોતાની જબાન એ તારા मैं तारी जुबे तारी बात खोल से लिया रे ए कुआ खमा खमा लिया रे ए कुआ માથો કૂચો કરી નાખ્યો, રસોઈ બનાવી, થાળી બનાવીને શેઠને કીધું જાઓ શેઠ ભગવાનને જમાડો. આવી થાળી મૂકી પાસે હામું જોઈને શેઠને કીધું કે હવે કોઈ સંતાન છે બીજું, બાળક છે કોઈ બીજું? શેઠ કે નહીં પ્રભુ, એક દીકરો હતો તે આપને હાજર કરી દીધો શેઠ. તો મારી સાથે કોઈને બેસાડો, નકર એમ નહીં જમવું, આ શેલી કસોટી વાળા. અરે પ્રભુ હવે તો નહીં, બીજું સંતાન સામે બેહાડો, નકર વાંજિયાના ઘરનું હું ક્યાં ખાઉં છું. અને શેઠ હારી ગયા પછી નીચું જોઈ ગયા. અરે પ્રભુ, ધીમા ધીમા ડગલા માંડ્યા. બાકી માતાજી બાજુ, ભગવતી બાજુ, માં ચંગાવતી જ્યાં ઉભા હતા ને પાસે બાજુમાં તરબોળ કટાર ભરેલી લોહી ને આખી મસ્ત કાપેલું તે લોહી થયા કે તરબોળ કટાર ભરેલી. ધીમા પગલા જોયા શેઠના. માં આલ્યા હામાં, શેઠ હું કેસ બાવાજી? અરે સતી હવે તો એને હદ કરી છે. હવે એમ કે ખામ એક બાળક બેહાડો તો ખાવ, નકર હું ક્યાં વાંજિયાનું ઘણું ખાવ. અને પછી માં ભગવતી થઈ રણચંડીઓ. શેઠ ને કીધું હવે હટી જાઓ. શેઠ ને કીધું હવે હટી જાઓ, મને જવા. જ્યાં ઓરડામાં બેહાડ્યા હતા ને અંદર જઈને કર્યા બાયણા બંધ. બાયણા બંધ કરી અને કીધું એ બાવાજી આજ મારો બાપ બની જા. આ પેટ છે ને એનો શેડો હોય ને એ કાયના ધણીને બતાવાય, કાયના બાપને બતાવાય. અમે વાંધ્યા નથી, પેટમાં બાળક છે, સંતાન છે, 5 મહિના થઈ ગયા છે, જીવ પ્રસરી ગયો. અને બાબાજી કહી દઉં કે દીકરો છે, દીકરો, દીકરી નહીં. જોઉં બાળક જોઉં છે. ભગવાન ધ્રુજવા માંડ્યા. ઓહો, જોઉં બાળક. એ કટાર જે લોહી તરબોળ ભરેલી હતી હાથમાં જ હતી. આમને આમ અધર હાથ કર્યો. સ્વયંભૂ દર્શન ભગવાનના, સ્વયંભૂ વિષ્ણુ ભગવાન આવી ગયા. માના હાથ પીડે બસ માડી, બસ બસ માં બસ. ચેલિયાને હજીવન કર્યો પાછો. આ ચેલિયા પુરાણ ભોજલરામ બાપાએ લખેલું છે. આખો ચેલિયાનો મહિમા, શેઠ સગાડસાનો મહિમા, માં ચંગાવતીનો મહિમા. પણ અંદર ગયા ને જઈ સતી એક શબ્દો કીધા, 2 શબ્દો કીધા. હું કીધું કે એમ જવા નહીં દઈએ, હવે તમે આવી ગયા ને એમ જવા દેવું તમને.
જાણીને કહું છું બાવા મારે પેટ से મહિના એ 5 આશરો સીતા આશરો એ સીતારામ નો એને ઉની નો આવે આચ બેઠો હવે થાય માં બાવા જેમાં વિના નહીં દઉં જાવા બેઠો તું તો થાય માં જેમાં વિના નહીં દઉં જાવા જેમાં વિના નહીં દઉં જાવા જેમાં વિના નહીં દઉં. છેલ્લે ભાઈની એક ઈચ્છા છે એટલે અહીંયા દાદા ધુંધા બાપા અને ખેમા બાપાને બેને યાદ કરી ભગવાન રામ વિયોગ તો ભગવાન અહીંયા તો મૃત્યુ લોક સવાલ અહીંયા દુઃખ ને સુખ બે ભેગું હોય અને હાવ જો નાવ કો સુખ લેવું હોય તો ભજન કરવા માંડો ત્યાં દુઃખ જ નથી. કોઈ તન દુખી કોઈ મન દુખી चिंता चित उदास थोड़े थोड़े तो सब दुखी सुखी राम के दास. राम ना दास है नहीं सुखी बाकी दुखी. भगवान लक्ष्मण जी ने मूर्छा आवे से અને ભગવાન વિયોગ કરે છે અને માં સુદામાના ઘરેથી માતાજીએ કીધું એ સુદામા તમે દ્વારકા જાઓ તમને દ્વારકાથી ખાલી જોહે ને તમારો દુઃખ દારિદ્ર ભાંગી નાખશે. તમે તો બહુ વખાણ કરો ને મારો મિત્ર છે દ્વારકાધીશ એ તો હોનાની દ્વારકા વાળો છે તમે જાઓ નહીં. અરે સતી હું એનાથી મોટો છું મારે કેમ માગવું એની પાસે હું માગી ન શકું એની પાસે. અરે તમારે માગવા ક્યાં જવું છે તમારે ખાલી જઈને ઉભા રહ્યો ત્યાં ખાલી જાઓ આપણા બચ્ચા સામું જોવો 3 દિના ભૂખ્યા છે એને અન્નપાણી લીધું નથી કમસે કમ એની હાટું તો જાઓ. પણ સતી તોય હું એમને તો નહીં જાઉં કાક મને આપો તો જાઓ લઈને જાઓ. પાડો માંથી તાંદુલ માંગ્યા હો તાંદુલ ચોખા આવે ને એની પોટકી વાળી તેમાં ધીમા 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 ડગલા માંડવા માંડ્યા. દ્વારકાને દ્વારપાળ દ્વારે જઈને ઉભા રહ્યા દ્વારપાળો જોઈને જોવા માંડ્યા સુદામાને આવો કોણ આવી કોણ વ્યક્તિ છે. પછી ધીમેથી દ્વારપાળને કીધું ભાઈ મારે દ્વારકાધીશને મળવું છે મારે ઠાકરને મળવું છે તમારે એને મળવું છે એમ મળે છે તમે ક્યાંથી આવો તમે કોણ છો એ બધું ઠીક છે તમે એમને કયો કે એમના જૂના મિત્ર મળવા આવ્યા છે એનો જૂનો મિત્ર તો નહીં મળવા આવ્યો છે એટલે મારા સમાચાર આપો તો બધા ઠેકડી કરવા માંડ્યા છો. ઓહો ક્યાં ભગવાન ને ક્યાં તમારો આ જો તો હુકલકડો દેહ આ પોતિયામાં ગાંઠું વાળી છે એમાં કાણા પડી ગયા છે પગમાં કાંઈ નથી માથે કાંઈ નથી તમારો ભગવાન મિત્ર પણ મારા સમાચાર તો આપો તમે. એક દ્વારપાળ આવ્યો હતો કીધું ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આપણે એની આશી ન કરાય આપણે જવું જોઈએ એને સમાચાર આપણે તો ચિઠ્ઠીના ચાકર છે આપણે દ્વારપાળ છે આપણે સમાચાર દેવા જોઈએ. દ્વારપાળ જઈને ભગવાન સિંહાસન માથે બેઠેલા હો માં ભગવતીઓ પાસે ઉભેલા જઈને કીધું પ્રભુ એક દુબળો માનવ કોઈ આવ્યો છે દ્વારે અને હઠ પકડીને બેઠો છે કે મારે ભગવાનને મળવું છે મારે દ્વારકાધીશને મળવું છે. કોણ છે ક્યાંથી આવે છે કે પ્રભુ કાંઈ એમાં ખબર નથી પડતી કોઈ પહેરવા માટે કઈ પહેરવા માટે કાંઈ ખબર નથી પડતી. એક પોતી વાળ્યું છે એમાં ગાંઠું વાળી છે એમાં કાણા પડી ગયા છે પગમાં કોઈ કઈ ચપ્પલ જોડું કાંઈ છે જ નહીં માથે કોઈ મોળિયું નથી. આપણો પહેરવા હતો ને આજથી 50 વર્ષ પહેલા અમુક વસ્ત્રો પહેરીને એની માથે ઓળખી જતા આપણે કે આપણા મલકનો માનવ છે આ વિસ્તારનો માનવ છે. અમુક વસ્ત્રો માથે ઓળખાઈ જાય અમુક માથે બાંધે ને એની માથે ખબર પડી જતી કે કાંઈ અંધાણી નહીં કે નહીં પ્રભુ પણ એક વાત એને કરી છે. શું કીધું છે કે મારો જૂનો મિત્ર છે ને ભગવાનને કે તમારો જૂનો મિત્ર છે ને એ તમને મળવા આવ્યો છે અને ભગવાનને સમૃદ્ધિ આવ્યો. ઓહો મારો સુદામો તો નહીં હોય ને ભગવાન યાદ આવી ગયો મારો સુદામો તો નહીં હોય ને કઈ નામ દીધું નામમાં તો એમ કે છે કે હું સુદામો છું
અમે શાંતિપુરની આશ્રમમાં ભેળા ભણતા, એટલી મારી યાદી આપે. બસ ભગવાન દોડ્યા વાલાઓ, સિંહાસન છોડી, સાખડી નો પહેરી ભગવાને, પિતાંબર પડી રહ્યું અને દોડ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. આવીને ભગવાને તેડી લીધા. હો ત્રિકમજી લીધા તેડી, સલકાણા આંસુ આંખમાં તેડી. ભગવાન જ્યાંનું સિંહાસન હતું એની માથે સુદામાને બેહાડી દીધા. પોતે નીચે બેસી ગયા. પગમાં જ્યાં જોયું ને તો કાંટા લાગેલા, લોહીના ટરસિયા ફૂટી ગયેલા, કોઈ કાંટા ભાંગી ગયેલા. હુકમ કર્યો, જલ્દી કરો, જે જળ હાજર હોય, ગંગા જળ, યમુના જળ, જે કોઈ જળ હોય, આવો, મારે સુદામાના પગ પખાળવા છે, મારે એના પગ ધોવા છે. ભગવાનનો હુકમ થયો. માં ભગવતીઓ બધા જળ લઈને જાય. આવે ન આવે, આવે ન આવે. એટલામાં તો ભગવાન એટલું બધું રોઈ નાખ્યા, એટલું બધું રોયા કે ભગવાન સુદામાના પગ એમને ધોઈ નાખ્યા. વાલા આહુડે ધોઈ નાખ્યા. અને મોઢામાં પગ લઈને કાંટા લાગ્યા ત્યારે ભાંગ્યા હતા ને, એ મોઢેથી ખેંચી ખેંચીને કાઢ્યા. અને સુદામાને કે, સુદામા, હું મારા ભાભીને બધા શું કરે છે? અરે ઠાકર, તારી દયા છે, તારી કૃપા છે. છોકરા શું કરે છે? સુદામા મજામાં છે, બધા આનંદમાં છે. પણ ઓલી પોટલી જે આપી હતી હંતાડે. પોટલી ભેગી લીધી હતી ને, અહીંથી અહીંયા મૂકી, ઘડીક વાર આમ રાખે. અને ભગવાનને ખબર પડી ગઈ મારી હાટુ કાક લઈ આવ્યા છે. ખબર વિનાની વાતો ચડાવી સુદામાને, અને એમ ઝોટો માર્યો. આંચકી લીધી પોટકી હાથમાંથી. તો સુદામા બોલ્યા, અરે કાનોડા, તારી આ ઝટવાની ટેવ તો હજી નો ગઈ ને, હજી એમને ખોલ્યા વાળા ખોલ્યું ને તો તાંદુલ હતા ખાલી. ભગવાન આમ જોઈ સામું એક મુઠ્ઠો ભર્યો વાલા, એમાંથી મુઠ્ઠો ભરી મોઢામાં મૂક્યો. મુઠ્ઠો મૃત્યુલોક આપી દીધો આખો સુદામાને, કે મૃત્યુલોક સુદામા તારો હાથથી, મારો નહીં. માં રૂક્ષમણી ઓળખવા માંડ્યા હું કે ભગવાન દેવામાં વળી ગયા છે. એક મુઠ્ઠો બીજો મુઠ્ઠો ભર્યો, સરગ નું આપી દીધું. સરગ આખું તારું સુદામા, સરગ એ પણ તારું. અને ત્રીજો મુઠ્ઠો ભરવા ગયા, માં ભગવતી ઓળખી ગયા. આગળ વૈકુંઠપુરી જવાની તૈયારી છે. હવે પટ હાથ પકડ્યો, બા પ્રભુ આ રહેવા દેજો, થોડુંક અમારી હાટું રહેવા દેજો, આપણે બધાને ત્યાં જવું પડશે. ત્રીજો હાથ માતાજી રોકી લીધો અને વિદાય લીધી વાલા સુદામાએ. એની વચ્ચે એક વાત કરી દઉં. સુદામા હતા ને, ભગવાન પણ મિત્ર હતા ભગવાનના. બે દ્વારકામાં ફરવા ગયા, હું નગરીમાં ફરવા ગયા. સુદામા ધીમે ધીમે હાલે ને ભગવાનને વાંચી કહેતા જાય, કાનોડા, તારી માયા છે ને એ દુનિયા આખી વખાણ કરે છે, તો મને બતાવ્યું ને. સુદામા ભગવાનને કીધું, મને માયા, તારી માયા બતાવી ને. અરે સુદામાજી, એમાં કાંઈ નથી, તમારે માયા શું લાગે કે નહીં ને આખી દુનિયા જોવે તો હું જોઉં ને. એ કોઈ વાંધો ને, હાલો હું તમને પછી નિરાતે એનો અનુભવ કરાવીશ. પણ હવે તમે એક કામ કરી, આપણે અહીંયા આ બાજુ આવ્યો તો ગોમતીમાં નાહી લઈએ, હાલો પેલા આપણે. તો પેલા ભગવાન નાહ્યા, બહાર આવીને સુદામા કહ્યું, તમે સ્નાન કરી લો. સુદામાએ ડૂબકી મારીને તો ગોમતીમાં ડૂબકીમાં નીકળ્યા બીજે ક્યાં, આખા બીજા મલકમાં જ નીકળ્યા. તો ત્યાં ઈ મલકનો ઈ રાજનો રાજા મરી ગયેલો, અને જે હામું પેલું મળે એને રાજા થાપવાના. સુદામા ત્યાંથી ડૂબકીમાં બહાર નીકળ્યા, નાય નીકળ્યા, હા આપણા રાજા, બસ આપણા રાજા, એમ કરીને સુદામાને ઉપાડ્યા. જે રાજ સિંહાસન માં બેહાડી દીધા, તિલક કરી દીધું. ઘણા વર્ષો રાજ ભોગ્યું, બાલ બચ્ચા થયા. ન્યા આવો, બાલ બચ્ચા થયા, છોકરા સિંહ થયા. અને રાજના રાણી હતા, રાણી મરી ગયા. અને રાજનો નિયમ એવો કે રાણી મરે રાજાને મરવું પડે. સુદામા કે ભાઈ મારે મરવું નથી, ભલે રાણી મરી જાય. કે નહીં, અમારો નિયમ છે, અમારા રાજનો નિયમ છે, રાણી મરે એટલે રાજાને મરવું જ પડે. અરે પણ મારે નથી મરવું, તોય કે ના, તોય હાલો. ઉપાડ્યા સુદામા. પણ એક કામ કરો, કે એક કામ કરો, ભલે મને તો મારી નાખો, કે મારે નથી મરવું પડતા, તમે બધા વહી ગયા છો, તમે મને મારી નાખશો, પાકો છે. એક કામ કરો કે હું નાઈ લઉં, પછી તમ તારે સળગાવી નાખજો. નાઈન જ્યાં પાછી ડૂબકી મારી તો ગોમતી નીકળ્યા, ગોમતીમાં
ભગવાને હાથ પકડ્યો, હાલો સુદામા હાલો, બહુ નાયા તમે, હાલો હાલો કે કાનુડા તારી માયા હવે નથી જોઈ. તમે કહેતા હતા કે માયાનું કહેતા હતા સુદામાને કે ના ના એ બધું જોઈ લીધું, હવે નથી જોઈ, હવે પાછા ઠેકાડે વહી ગયા.